છે, પણ ગોપીબેન આજે સમજવું એ છે કે જ્યારે બીજી એક વખત તપાસ કરવા માટે કે પછી પૂછપરછ માટે એમને બોલાવવામાં આવ્યા તો પછી એવું થયું શું કે આજના દિવસ દરમિયાન કે હવે એમને જેલના સળિયાની પાછળ જવું પડ્યું છે? બિલકુલ રિદ્ધિ, અહીંયા સમજવાની વાત એ છે અને આપણા સાથે જે દર્શકો જોડાયા છે એ દર્શકોને જણાવી દઈએ કે આખરે 24-25 દિવસની આ લડાઈ બાદ નવનીત બાલદિયાના કેસની અંદર જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની ટીમ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે અને હવે જયરાજ આહિર કરશે શું એ સૌથી મોટો સવાલ છે, કારણ કે જયરાજ આહિર પણ માયાભાઈનો દીકરો છે. ક્યાંક ને ક્યાંક કાનૂની લડાઈ છે. કાનૂની લડાઈમાં અને પહેલા જ દિવસથી આપણે જોતા આવ્યા છે કે બચાવના બધા જ પ્રયત્ન કરવામાં આવ્યા અને બચાવના પ્રયત્ન કરવા છતાં પણ જયરાજ આહિર જે છે એને છેલ્લે 25 દિવસે જેલના સળિયાની પાછળ જવું જ પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ હોય, જો એને ગુનો કર્યો હશે તો એના માટે નિશ્ચિત છે કે આજે નહીં તો કાલે સત્ય બહાર આવશે અને એને જેલના સળિયા ગણવા પડશે. કારણ કે આજે જ્યારે આ ઘટના આખી ઘટી રહી હતી ત્યારે મેં કોળી સમાજના ઘણા બધા આગેવાનો સાથે લાઈવ કર્યું અને કોળી સમાજના જે આગેવાનો હતા તેમનું એવું કહેવું હતું કે જે પણ એવિડન્સ આપવામાં આવ્યા એ એવિડન્સ હતા એ ખૂબ મજબૂત પુરાવાઓ હતા અને એ જ મજબૂત પુરાવાઓના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે એસઆઈટીએ પણ પૂરો સમય લીધો છે. એસઆઈટીએ લગભગ 20 દિવસનો સમય લીધો છે આખી ઘટનામાં. 5 તારીખથી લઈને આજે 24 તારીખ થઈ, તો આ 24 તારીખ સુધીનો જે સમય લેવામાં આવ્યો છે એટલે લગભગ 20 દિવસનો સમય લીધો છે અને 20 દિવસના સમયમાં એસઆઈટીએ બધા જ પુરાવાઓ ભેગા કર્યા છે અને એ પુરાવાઓ ડિજિટલ પુરાવાઓ પણ છે અને સાથે સાથે એવા પુરાવા પણ છે કે જેના આધારે કન્વિક્શન સુધી પહોંચી શકે. એટલે એ મહત્વની વસ્તુ અહીંયા આગળ થઈ જાય છે અને આ આખી ઘટનામાં બીજા 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે જે અન્ય 2 લોકો છે એમની ભૂમિકા પણ શંકાના દાયરામાં હતી. એ લોકો એ વ્યક્તિ છે જેને એક તો નવનીતભાઈનો નંબર આપ્યો અને બીજી વ્યક્તિ જેને હથિયાર આપ્યા હતા. આ 2 જણાની આજે ધરપકડ કરવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે આ આખી ઘટનાની અંદર ક્યાંક કોઈને પણ છોડવામાં નથી આવ્યા. જે લોકો આની પાછળ હતા એ લોકોની પણ ધરપકડ કરવામાં આવી, પણ કોળી સમાજનું જ્યારે પ્રેશર આવ્યું ત્યારે કરવામાં આવી. જો સમાજનું પ્રેશર ન હોત અને કોળી નેતાઓ જે છે એ નેતાઓ મુખ્યમંત્રીને ન મળ્યા હોત, એસઆઈટીમાં ન રચાઈ હોત તો કદાચ આજે આ જે ઘટના ઘટી છે એ ન ઘટી.